નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે આગોતરા જામીન એ ક્યારે મેળવી શકાય છે અને આગોતરા જામીન મેળવવા માટે ક્યાં એપ્લાય કરવાનું હોય છે. તો ચલો દર્શક મિત્રો, આજે આપણે તેને વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા તમને જણાવું કે આગોતરા જામીન એટલે શું. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિએ તમારા વિરુદ્ધ એફઆઈઆર કરી હોય પોલીસ સ્ટેશનમાં અને કોઈ પણ પ્રકારના ગુનાને તમારી ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય, તો તેવા સંજોગો દરમિયાન જો તમને એવું લાગતું હોય કે પોલીસ મારી ધરપકડ કરશે અને મને જેલની અંદર પૂરી દેશે, તો તેવા સંજોગો દરમિયાન જો કોઈ પણ બહુ જ ગંભીર પ્રકારનો ગુનો તમારી ઉપર ન આરોપ્યો હોય, એટલે કે તમારા ઉપર કોઈ પણ ગંભીર પ્રકારના ગુનાનો આરોપ ન હોય, તો તેવા સંજોગો દરમિયાન તમે કોઈ પણ એક એડવોકેટનો સંપર્ક કરી શકો છો અને આગોતરા જામીન મેળવવા માટેની અરજી કરી શકો છો. અને દર્શક મિત્રો, જો પોસ્કો જે છે એક્ટ તે પ્રમાણેનો જો કોઈ તમારા ઉપર ગંભીર પ્રકારનો ગુનો લાગ્યો હોય, તો એની અંદર તમને આગોતરા જામીન મળવું એ મુશ્કેલ છે દર્શક મિત્રો. પરંતુ કોઈ ગંભીર પ્રકારનો આરોપ ન લાગ્યો હોય પણ સામાન્ય આરોપ હોય અને તેવા સંજોગો દરમિયાન જો તમને એવું લાગે કે તમને આગોતરા જામીન મળી શકે તેવું છે, તો દર્શક મિત્રો ચોક્કસથી તમે તમારી ધરપકડ થતા પહેલા આગોતરા જામીન અંગેની અરજી કરી શકો છો કોઈ પણ એડવોકેટ શ્રી દ્વારા. દર્શક મિત્રો, હવે આપણે જાણીએ કે આ અરજી ક્યાં કરવાની હોય છે. તો જે આગોતરા જામીનની અરજી છે એ તમે કોઈ પણ સેશન કોર્ટ અથવા તો હાઈકોર્ટની અંદર જ કરી શકો છો. સેશન કોર્ટ અથવા હાઈકોર્ટ સિવાય જામીન આપવાની સત્તા એ બીજી નીચલી કોર્ટને નથી. એટલા માટે જ્યારે પણ તમારે આગોતરા જામીન અંગેની જે અરજી કરવાની છે એ અરજી હંમેશા તમારે સેશન કોર્ટ અથવા હાઈકોર્ટમાં જ કરવાની રહેશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.